નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. દેશની દરિયાઈ સીમાએથી નાપાક ઘૂસણખોરીનો ખતરો. નૌસેનાના પ્રમુખના નિવેદન બાદ કચ્છ સીમાએ સઘન સુરક્ષા. કોસ્ટગાર્ડ અને મરીન કમાન્ડો દ્વારા વધારે પેટ્રોલિંગ. જખૌ પોલીસ મથકે પશ્ચિમ કચ્છ એસપીનો લોક દરબાર. સામાજિક રાજકીય આગેવાનો દ્વારા કરાઈ રજૂઆતો. દરિયાઈ કાંઠે વસતા લોકોને સતર્ક રહેવા અપીલ. મોરબીમાં ગૌરક્ષકો પર ફાયરિંગ કરનાર શખ્સો ઝડપાયા. ભચાઉના જસા પરના 3 શખ્સો પોલીસ ગિરફ્તમાં. જમીન પચાવી પાડવા ગૌરક્ષકે જ કરાવી હતી ફાયરિંગ. 400 સ્વામી વિવેકાનંદ મંડળોને અપાઈ રમતગમત કીટ. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિતરણ. રાજ્યમંત્રી દ્વારા યુવાનોને અપાયું પ્રોત્સાહન. પુલવામા હુમલા બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઇકથી બંને દેશોની સરહદની સુરક્ષા વધારી દેવાઈ છે અને હાલ તણાવપૂર્ણ માહોલ છે. તેની વચ્ચે આતંકવાદીઓ દરિયાઈ માર્ગેથી ભારતમાં પ્રવેશે તેવી ગુપ્તચર એજન્સીઓએ આપેલા ઇનપુટ બાદ સુરક્ષા સઘન કરાઈ છે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ સમુદ્રી માર્ગેથી પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસી શકે છે તેવી ચોંકાવનારી શક્યતા દર્શાવતા જ કચ્છ સહિતના સાગર કાંઠે તમામ સુરક્ષા એજન્સીઓ ભારે સતર્ક બની છે. આ અંગે પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડના સૂત્રોનો સંપર્ક સાધતા તેમનું દળ સંપૂર્ણ સાબદું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હોવાથી નૌસેના વડાના નિવેદનને ગંભીરતાપૂર્વક લેવાઈ રહ્યો છે. સૌથી સંવેદનશીલ જખૌથી સિરક્રીક સુધીના સમુદ્રી વિસ્તારમાં સુરક્ષામાં જોડાયેલી તમામ એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ ઘનિષ્ઠ બનાવી દીધી છે. ભારતની સીમાએ નાપાક પાડોશી દેશ સાથે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. ત્યારે આજે પશ્ચિમ કચ્છના એસપી અચાનક સંવેદનશીલ જખૌ વિસ્તારમાં જઈ પહોંચ્યા હતા અને ગ્રામીણ લોકો સાથે સીધો સંવાદ કરી તેમને સાબદા રહેવા તાકીદ કરી હતી. જખૌ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા અને જાગૃતિ મહત્વની બની રહે છે. ત્યારે પોલીસ વડાએ સ્થાનિકો સાથે પ્રશ્નોત્તરી કરીને માહિતી મેળવી હતી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિતોને સૂચના આપી હતી. આગામી સમયમાં કચ્છના દરેક ગામડાઓમાં લોક દરબાર યોજી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવવાની નેમ પોલીસ વડા સૌરભ તોલંબિયાએ વ્યક્ત કરી હતી. લોક દરબારમાં જખૌના ઇકબાલભાઈ ઓવરલોડનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં એસબીએ આરટીઓ તંત્રની જાણ કરીને પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી. ડોક્ટર જગદીશ ભાનુશાલીએ નાગરિક સંરક્ષણમાં પ્રજા શું સહકાર આપી શકે છે તેની માહિતી માંગી હતી. જખૌના કેર મુબારક આમદે સ્થાનિકે આવેલી આર્ચિયન સોલ્ટ કંપની સામે 2 વર્ષથી અરજી કરી છે અને સ્થાનિકોને હક મળતા નથી તેમજ કંપની દ્વારા ગામમાં આંતરિક વિવાદો કરવામાં આવે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી. એસપીએ આ અંગે ખાતાકીય તપાસ કરવા જણાવ્યું હતું. દદામા પરના દિનેશ ભાનુશાલીએ અહીં જીઆરડીની અથવા બોર્ડર વિંગની ચોકી ઊભી કરવા માંગ કરી હતી, જે અંગે એસપી દ્વારા સંબંધિતોને સૂચના અપાઈ હતી. નારાયણ સરોવરના સરપંચ સુરુભા જાડેજાએ પોલીસ તંત્ર સજાગ છે અને પ્રજાનો પણ સહકાર મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. કપૂર રાશિના દલપત રામે સરહદી વિસ્તારની પ્રજા જાગૃત છે તેવું જણાવ્યું હતું. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામસંગજી જાડેજાએ કોઈપણ પરિસ્થિતિમાં શિક્ષકોના સહકારની ખાતરી ઉચ્ચારી હતી. પાણધ્રોના દાદુભાઈ રૂપાણીએ કોલોનીમાં આવેલી પોલીસ ચોકીની જગ્યાએ જાહેર રોડ પર પોલીસ ચોકી લાવવામાં આવે તેવી માંગ કરી હતી. જખૌના કાસમ સંઘારે 3 મહિનાથી જખૌ બંદરે પીવાનું પાણી મળતું નથી તેવી રજૂઆત કરી હતી. તાલુકા પંચાયતના સભ્ય જુવાનસિંહ જાડેજાએ પિંગલેશ્વર, અકરી, વાયોર વગેરે સ્થળે જે બોર્ડર વિંગની ચોકીઓ બંધ થઈ ગઈ છે તેને પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી. એસપીએ આ અંગે જણાવ્યું હતું કે તેનું સંચાલન ગાંધીનગરથી થાય છે. અમે આ અંગેની દરખાસ્ત મોકલી આપીશું. ટૂંક જ સમયના આયોજનમાં ગ્રામવાસીઓ એકત્ર થયા તે બદલ એસપીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આવનારા સમયમાં પશ્ચિમ કચ્છના દરેક ગામોમાં જઈને ગ્રામજનોના પ્રશ્નો જાણવાની તત્પરતા દર્શાવી હતી. બોર્ડર પર જેમ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે તેમ પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ પણ સજ્જ છે. પશ્ચિમ કચ્છની પ્રજાએ રાષ્ટ્રીય સુરક્ષા માટે જે સજાગતા દર્શાવી છે તેને બિરદાવી હતી. તો સરહદી વિસ્તારમાં ઘૂસણખોરી, ડ્રગ્સ, હથિયાર વગેરેની માહિતી પોલીસની ગુપ્ત રાહે આપવા અનુરોધ કર્યો હતો. બાતમીદારનું નામ અત્યંત ગુપ્ત રાખવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. તેમજ કોઈ સંદિગ્ધ મહિલા કે પુરુષ જણાઈ આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા સૂચના આપી હતી. તેમજ સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં નખત્રાણા ડીવાયએસપી વીએન યાદવ, જખૌ પીઆઈ વૈભવ ખાંડ, જખૌ વાયોર કોઠારા, નારાયણ સરોવરના પીએસઆઈ તેમજ આરીખાણા ગામના સરપંચ મહાવીરસિંહ જાડેજા, પુંડરાજપરના સરપંચ સવાભાઈ મારવાડા, જખૌના કિશોરભાઈ જોશી, બરંદાના છાજમાબાઈ તેમજ આસપાસના ગામના સરપંચો, અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ જખૌ પોલીસ સ્ટેશનમાં જખૌ
જખૌ સિવાય જે આખા દરિયાપટ્ટીના જે લગભગ 30 ગામડા છે, આ ગામડાઓના બોર્ડરના સરપંચશ્રીઓને આગેવાનોને સાથે રાખીને જખૌ પોલીસ સ્ટેશનમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં તેઓ તરફથી ખૂબ જ સારી રજૂઆતો અને સુઝાવો થયેલ છે. જેમાં ખાસ કરીને તમામને એવી વિનંતી કરવામાં આવેલ છે કે કોઈ પણ શંકાસ્પદ ઇસમ કે શંકાસ્પદ વાહન પોતપોતાના ગામડામાં આજુબાજુમાં દેખાય તો તુરત જ પોલીસને જાણ કરવી. જરૂરી પડશે તો પોલીસ તેઓની ઓળખ પણ ગુપ્ત રાખશે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ સુરક્ષાને લાગતું કોઈપણ એવું પ્રશ્ન હોય કે કોઈપણ એવું અગત્યની માહિતી બાતમી હોય તો પોલીસને 24 કલાક 365 દિવસ ગામના આગેવાનો આપે. એમાં અમે યોગ્ય ઇનામ પણ બાતમીદારને અને જે સૂચના આપે છે એને ઇનામ પણ પોલીસ તરફથી આપવામાં આવશે. આજની મીટિંગમાં ચર્ચા થઈ. ભુજ તાલુકાના સુમરાસર ગામે આરઆર સેલની ટીમે છાપો મારીને તાલુકા પંચાયતના સભ્ય સહિત 14 ખેલીઓને 1,17,750ની રોકડ રકમ સહિત 1,32,750ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને જુગાર ક્લબનો પર્દાફાશ કર્યો હતો. સુમરાસરના અનવર ઇશાક શેખ બહારથી ખેલીઓ બોલાવીને નાણાં ઉઘરાવી ધાણી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે છાપો મારતા જુગાર ક્લબનો સંચાલક અનવર ઇશાક શેખ, મજીદ સાલેમ અહમદ શેખ, અબ્દુલ રમજુ કુંભાર, હનીફ જુમા ગગડા, જુસબ ઇબ્રાહિમ સમેજા, અકબર દાઉદ લોઢિયા, મુસ્તાક અબુ બકર નોડે, ઉમર દરિયાખાન હાલે પોત્રા, સલીમ હુસેન લુહાર, દાઉદ ઉમર કેવર, રહીમ સંગાર જત, મુબારક સુમાર ઝાલા, હકીમ અબ્બાસ વોરા, બુધાભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાને રોકડ રૂપિયા 1,17,750ના 10 ફોન મળીને 1,32,750ના મુદ્દામાલ સાથે પકડી પાડીને બી ડિવિઝન પોલીસને હવાલે કરાયા હતા. આરઆર સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને જુગાર ક્લબનો પર્દાફાશ કરતા બી ડિવિઝન પોલીસ મથકના કયા અધિકારી કર્મચારી સામે કેવા પ્રકારના પગલાં લેવાશે તેવી ચર્ચાઓ પોલીસ બેડામાં વહેતી થઈ છે. ભચાઉના જશાપર વાડના 3 શખ્સોએ મોરબીના એક શખ્સ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની હતી. જોકે તપાસ દરમિયાન જે વ્યક્તિની સ્કોર્પિયો કાર પર ફાયરિંગ કરાયું હતું તે વ્યક્તિએ જ ફાયરિંગ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે અને ગૌરક્ષકે જમીન પચાવી પાડવા આ કાવતરું આચર્યું હોવાનું સામે આવ્યું છે. મોરબીના મહેન્દ્રનગર ગામે ગત માસમાં ગૌરક્ષક પર થયેલા ફાયરિંગના બનાવ અંગે એલસીબી ટીમે તપાસ આદરી હતી, જેમાં ગૌરક્ષક દ્વારા ફાયરિંગનું તરકટ રચવામાં આવ્યું હતું, જેનો એલસીબી ટીમે પર્દાફાશ કરીને ગૌરક્ષક અને તેના 3 મળતિયાઓને દબોચી લીધા છે. ગત 12મી ફેબ્રુઆરીના રોજ દિનેશ રામજીભાઈ લોરિયા પર મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ નિરાધાર ગૌશાળાના મેઇન ગેટ પાસે પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા, ત્યારે ડબલ સવારી મોટરસાયકલમાં અજાણ્યા ઈસમોએ કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. જે મામલે જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વીબી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી અને ફરિયાદીએ ઉપજાવી કાઢેલી ફરિયાદ હોવાથી તેની સઘન પૂછપરછ કરતા ફરિયાદી દિનેશ લોરિયા અને સાહેદ અશ્વિનભાઈ પરમાર મોરબી વાળાએ ભચાઉ તાલુકાના જશાપર વાંઢ ખાતે ઇબ્રાહિમ ઇસ્માઇલ તરાયા, સિકંદર ઇસ્માઇલ તરાયા, અબ્દુલ ઓસમાન તરાયા સાથે મળીને ગૌશાળાની જમીન બચાવવા જશાપર વાંઢ ગામના ઈસમોની મદદગારી લઈને ફાયરિંગ કર્યું હતું. બનાવને ખોટી રીતે અંજામ અપાયો હોવાથી જે દેશી હાથ બનાવટનો 2,000 રૂપિયાનો કટ્ટો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્લાનના ભાગરૂપે એણે સૌથી પહેલા 10 દિવસ પહેલા એસપી કચેરીએ પોતાની જીવને જોખમની અરજી આપી હતી. ત્યારબાદ 3 દિવસ પછી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ એને 5 દિવસ પછી આ પ્રકારનો એક ફાયરિંગનો ઉપજાવ કાઢેલો બનાવ એને બતાવેલો હતો પોલીસ ફરિયાદમાં. એટલે ટોટલી 15-20 દિવસથી આખું પ્લાનિંગ કરીને પોતાને ગૌરક્ષક તરીકે જીવનું જોખમ છે અને પોતાની જે ગેરકાયદેસર ગૌશાળા છે એનું દબાણ દૂર કરવામાં ના આવે એના માટે થઈને આખો પ્લાન ઘડી કાઢેલો છે. આજથી 7 વર્ષ પહેલા 2010-11માં પણ આ જ રીતે પોતાની ખોટી અપહરણની એને ફરિયાદ આપેલી છે અને આ માણસ એક હિસ્ટ્રી સીટર પ્રકારનો છે અને બનાવી કાઢેલો અને પોતે જાતે ઊભો થયેલો કહેવાતો ગૌરક્ષક છે અને જે અવારનવાર અલગ અલગ જે ગાયો અથવા તો એની જે પ્રોપરલી જે લીગલી ગાયો લઈ જવાતી હોય અલગ અલગ ગામડાઓમાંથી, કચ્છમાંથી, અન્ય રાજ્યના અન્ય જિલ્લાઓમાં, ત્યારે પણ આ અલગ અલગ લોકોને પરેશાન કરવાના અનેક બનાવો પણ બનેલા છે અને આ જે ખોટી ફરિયાદ આપેલી છે એ અનુસંધાને આની અંદર એના વિરુદ્ધમાં અમે ફરિયાદ દાખલ કરીશું અને આની અંદર જે બીજા અન્ય આરોપી પણ સંડોવાયેલા છે એની રિમાન્ડ લઈને પૂછપરછ કરીને અન્ય આરોપીના પણ આમાં અરેસ્ટ કરવામાં આવશે.
ભુજના લોટસ કોલોનીમાં આવેલ અનુસૂચિત આદર્શ નિવાસી કન્યા છાત્રાલયની દયનીય સ્થિતિ મુદ્દે છાત્રાઓ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટરોના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. ભુજમાં કાર્યરત અનુસૂચિત જાતિના આદર્શ નિવાસી કન્યા છાત્રાલય ખાતે પૂરતી સુવિધાઓ ન હોવાને કારણે છાત્રાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છાત્રાલયમાં ઉઠેલી ફરિયાદ બાદ દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરીના આગેવાનો દોડી ગયા હતા, જેમાં અહીંના છાત્રાલયમાં 93 છોકરીઓ અભ્યાસ કરતી હોવાનું માલુમ પડ્યું હતું, જેની સામે માત્ર 2 શિક્ષકો છે. તેમજ આટલી સંખ્યામાં સામે એક જ ટોયલેટ ચાલુ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા, જ્યારે બાથરૂમ પણ ઉપરથી ખુલ્લું અને જાળીથી કોઈ સેફટી ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને ભોજનમાં પણ વાસી શાકભાજી પીરસવામાં આવતા હોવાનો આક્ષેપ ઉઠ્યા છે. આ સંદર્ભે કોન્ટ્રાક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અગાઉ અહીં એક છોકરી કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી થઈ હતી, તેને વહીવટી કારણોસર કાઢી મૂકવામાં આવી હતી. ત્યારે તેનું બંદૂક રાખીને આ પ્રકારના ખોટા આક્ષેપો કરીને વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે. અમે આખા પરિસરની પણ અમે મુલાકાત લીધી, જેનામાં સ્કૂલમાં અંદર જે ટોયલેટ છે, ટોયલેટની પાછળ જે ગ્રીલ છે એ ગ્રીલ પણ નીકળી ગયેલ છે અને ગ્રીલ નથી, અને એની પાછળથી જ રસ્તો છે સીધો જે રોડ તરફ જાય છે. એટલે આ એક ક્યાંક ને ક્યાંક એની વહીવટીતંત્રની બેદરકારી છે. એની સાથે સાથે જ્યાં દીકરીઓ રહે છે એ જગ્યાએ અમે ત્યાં કને ગયા જોવા માટે, તો 93 દીકરીઓ રહે છે અને માત્ર ને માત્ર એક જ ટોયલેટ ત્યાં કને ખાલી ચાલુ છે. એની સાથે રસોડાની મુલાકાત લીધી, તો રસોડામાં પણ છેલ્લા 3-4 દિવસના ટમેટા અને બટેટા ને એવું બધું પડ્યું હતું. અને દીકરીઓને પૂછા કરી કે તમને ખરેખર જે આનું મેન્યુફેસ્ટો છે, રોજે રોજનું શું જમવાનું, સવારના, બપોરના અને સાંજના, તો દીકરીઓએ એક દીકરી પણ એનામાંથી એવું ન કીધું કે અમને સારું જમવાનું મળે છે, કે જે આનામાં જે ચાર્ટ છે કે આજે આ બપોરના એ મુજબનું કોઈ પણ નથી મળતું. ભુજમાં આવેલ અનુસૂચિત જાતિની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયની બહાર મોટા પ્રમાણમાં દારૂની બોટલોનો ખડકલો જોવા મળે છે, ત્યારે અહીંની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છાત્રાલયથી થોડા જ અંતરેથી એસીબીની કચેરી તેમજ તેની પાછળ પોલીસ ક્વાર્ટર્સ આવેલા છે. તેમ છતાં અહીં દારૂની બોટલોના ઢગલા જોવા મળતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે કે એનાથી આ હોસ્ટેલની આગળ જ જ્યાં કને પોલીસનો ક્વાર્ટર છે, જ્યાં કને ડીવાયએસપી, પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારી રહે છે, પણ એ પરિરસની એની પાછળ છે. પણ આ પરિરસમાં દારૂની બોટલો, બિયરની બોટલો, પછી દેશી દારૂની કોથળીઓ ત્યાં કને આખો ઢગ લાગેલ છે. અમે ત્યાં કને જાતે નિરીક્ષણ કર્યું છે અને ફોટોગ્રાફ પણ છે, અમે તમને આપશું. ભુજ નગરપાલિકામાં ફરજ બજાવતા 137 કર્મચારીઓને કાયમી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી અંદાજિત 35 જેટલા સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા છે. ત્યારે 28 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી ન કરાતા વિરોધ કરાઈ રહ્યો છે. અગાઉ નગરપાલિકા બહાર ધરણા યોજાયા બાદ હવે કલેક્ટર કચેરી બહાર ધરણા કરાઈ રહ્યા હતા અને આમરણાંત ઉપવાસ કર્મચારી દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં તેમની માંગ ન સંતોષાતા આજે તેમણે પોતાના પરિવાર સાથે ધરણાનો પ્રારંભ કર્યો છે. અત્યાર સુધી માત્ર કર્મચારીઓ જ ધરણા કરી રહ્યા હતા, પરંતુ આજથી તેમનો પરિવાર અને તેમના બાળકો અભ્યાસ મૂકીને પણ પિતાની લડાઈ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. જો આગામી સમયમાં તાત્કાલિક કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારાઈ છે. 28 વર્ષથી ભુજ નગરપાલિકામાં રોજંદાર કર્મચારી તરીકે નોકરી કરીએ છીએ ને અમે કાયમી થવાના હકદાર છીએ. નિયામક શ્રી પાસે મંજૂરી મળી ગઈ, તેમ છતાં અમને 35 જણાને કાયમી કરતા નથી. 137 જગ્યાની મંજૂરી મળી ગઈ છે. સફાઈ કામદારને કર્યા, પણ રોજંદાર અમે જેટલા મજૂર માણસો છીએ એને કાયમી કરવામાં આવતા નથી. ને જ્યારે ફાયરના 3 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે એ ગેરકાયદેસર કર્યા છે. અમે એની માહિતી પણ માગી, માહિતી પણ કોઈ પણ જાતનો એ લોકો અમને દાદ આપતા નથી. એટલે અમે ચીફ ઓફિસર સાહેબને એમ કહીએ, જો આ 3 જણાને તમે ગેરકાયદેસર રીતે કાયમી કરી શકતા હો તો અમે તો છેલ્લા 28 વર્ષથી નોકરી કરી ને અમે આમરણ ઉપવાસ આજે 15 દિવસ કર્યો છે, પણ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી. એટલે અમારા પરિવાર શીખે, બાળ બચ્ચા શીખે, એ લોકોને અભ્યાસ છોડાવીને પણ અમે અહીંયા બેઠા છીએ. હવે નિર્ણય નહીં આવે ને આટલામાંથી કોઈ પણ કાંઈ પણ કરી નાખશે એની સંપૂર્ણ જવાબદારી કલેક્ટરશ્રી, ચીફ ઓફિસર સાહેબ ને ડીએસપી સાહેબની રહેશે. આજે 28 વર્ષથી અમારા ઘરવાળા નોકરી કરે છે રોજમદારીમાં. અમારું હક હોતે છતાં ને એ લોકો કાયમી નથી કરતા. ઉપરથી ઓર્ડર છે તો એ લોકોને અહીંયાથી શું નુકસાન થાય છે, શું તકલીફ છે કે અમને કાયમી નોકરી નથી કરતા. અમારા નાના છોકરા ભણે છે, અત્યારે એ લોકોના ખર્ચા નથી અમે ઉપાડી શકતા. અમને કેટલી મજૂરી, અમે બાયું કામ કરવા જઈએ છીએ. અત્યારે અમારો હક છે ને એ અમને આપે ને અમારી કાયમી નોકરી કરી દઈએ બસ. સરકારી આદિવાસી વિરોધી નીતિના વિરોધમાં આજે સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
જેને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છની ટીમે પણ ટેકો જાહેર કર્યો છે. ભુજના બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે સમાજના અગ્રણીઓ કાર્યકરો એકઠા થયા હતા તો રાપરમાં દુકાનો થોડા સમય બંધ રહી હતી. જો કે ભારત બંધના એલાનની કચ્છમાં કોઈ અસર જોવા મળી ન હતી. આ અંગે દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આધારિત ગણતરી કરીને 100% જાતિ આરક્ષણ લાગુ ન કરવામાં આવતા પેપર ટેલના રિકાઉન્ટિંગ સંબંધમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ચુનાવ આયોગે લાગુ કરવાનો ઇનકાર કર્યો હતો, જેથી લોકતંત્ર અને સુપ્રીમ કોર્ટના સમર્થનમાં અને ચુનાવ આયોગના વિરોધમાં 13 પ્લાઇટ રોસ્ટર પ્રણાલીને લાગુ કરીને આરક્ષણ સમાપ્ત કરવાની ષડયંત્રના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા પોતાનો વકીલ આપવામાં ન આવ્યો અને સરકારની આદિવાસી વિરોધી નીતિને કારણે તેઓને જમીન અને જંગલ વિસ્થાપિત કરવું પડે છે. ત્યારે સરકારની આ નીતિના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે કચ્છમાં બંધને સમર્થન મળ્યું નથી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો સહિત બહુજનો ભુજની બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે એકત્ર થયા હતા અને એક સભાને સંબોધવામાં આવી હતી તો સંવિધાન બચાવોના પોસ્ટર રજૂ કરાયા હતા. આ વેળાએ બહોળી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા તો પૂર્વ કચ્છના રાપર ખાતે દુકાનો બંધ કરાવાઈ હતી. જો કે થોડા સમય બાદ રાબેતા મુજબ દુકાનો પૂર્ણ ખુલી ગઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7મી માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની આ પરીક્ષાને આડે 48 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે જિલ્લાનું શિક્ષણ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનદાસ પ્રજાપતિએ બોર્ડની પરીક્ષા અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે એસએસસીના 32 કેન્દ્રોના 185 પરીક્ષા સ્થળ પર 1387 બ્લોકમાં 34,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. એચએસસી સામાન્ય પ્રવાહના 13 કેન્દ્રોના 56 પરીક્ષા સ્થળ પર 454 બ્લોકમાં 13,270 જ્યારે એચએસસી સાયન્સના 4 કેન્દ્રોના 10 પરીક્ષા સ્થળ પર 84 બ્લોકમાં 1,570 મળીને કુલ 50,151 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12ના પ્રશ્નપત્રો ગાંધીનગરથી પહોંચી આવ્યા હોવાથી હાલ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે. જ્યારે ધોરણ 10ના પ્રશ્નપત્રો રાજકોટથી આજે સાંજે કચ્છ આવી પહોંચ્યા હતા. પરીક્ષા દરમિયાન એસટી બસો નિયમિત ચલાવવા, ક્યાંય વીજ વિક્ષેપ ન સર્જાય તેની તકેદારી રાખવા, વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો પર ડોક્ટરની વ્યવસ્થા, અન્ય કેન્દ્રો પર ઓન કોલ મેડિકલ સુવિધા માટે સંબંધિત વિભાગોની તાકીદ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભચાઉ સામખિયાળી આડેસર સંવેદનશીલ જ્યારે રાપર કેન્દ્ર અતિ સંવેદનશીલ જાહેર કરાયા હોવાથી એસઆરપી બંદોબસ્ત ગોઠવાશે તેમજ તેની સાથે વર્ગ 1 અને 2ના અધિકારીઓની પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસો બેકાબૂ બન્યા છે. ગઈકાલે 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 યુવાનો અને 1 આધેડ H1N1ના પટકાતા સારવાર તળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીના જણાવ્યા અનુસાર કચ્છમાં આજે વધુ 3 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં ભુજના મહાવીરનગરમાં રહેતા 19 વર્ષીય યુવાનને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ યુવાનને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગાંધીધામના વોર્ડ નંબર 8A સુભાષનગરના પ્લોટ નંબર 262માં રહેતા 53 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે મુન્દ્રાના બારોઈ રોડ પર સૂર્યાનગરના પ્લોટ નંબર 114Bમાં રહેતા 33 વર્ષીય યુવાનને પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ બંને દર્દીઓને સારવાર માટે આદિપુર અને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આજે એક જ દિવસમાં 3 પોઝિટિવ કેસ સામે આવતા ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 159 કેસો નોંધાઈ ચૂક્યા છે. ભુજની ભાગોળે આવેલી સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે કચ્છના તમામ તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને રમતગમતના સાધનોની કીટ અર્પણ કરાઈ હતી. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરિત કીટ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે પૂર્વ અને પશ્ચિમ કચ્છના 400 જેટલા સ્વામી વિવેકાનંદ યુવક મંડળોને ક્રિકેટ અને વોલીબોલની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે યુવાનોમાં છુપાયેલી શક્તિ અને ખેલદિલીને ઉજાગર કરવાની શીખ આપી હતી. તો ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો થકી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત તેમજ કચ્છના ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પડાયું છે અને આગામી દિવસોમાં પણ સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનોને અવિરતપણે પ્રોત્સાહન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભુજની પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, પ્રાંત અધિકારી રવિન્દ્ર જાડેજા, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, મામલતદાર સુશીલ પરમાર સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 6 મહાનગરોની અંદર પણ આજે આ રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તમે અહીંયા ભુજ મધ્યે કચ્છમાં જોઈ શકો છો કે આ યુવાનોમાં કેટલું થનગનાટ છે, કેટલું રાષ્ટ્ર માટે, પોતાના ગામ માટે, પોતાના જિલ્લા માટે, રાજ્ય માટે અને દેશ માટે કરી છૂટવાની એક થનગનાટ અને ભાવના છે. એ થનગનાટને આગળ વધારીને
આપણું આ કચ્છનો જુવાન રાજ્યમાં અને દેશમાં નામ રોશન કરે એ રીતનું પ્લેટફોર્મ રાજ્ય સરકારે પૂરું પાડ્યું છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આજે પુનઃ એકવાર આદરણીય આપણા જનપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે દરેક ગામોમાં ગ્રામ્ય કક્ષાએ આવા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે મેદાનો માટેની વ્યવસ્થા કરી છે. આજે રમતગમતના સાધનોની કીટનું વિતરણ કર્યું છે અને આવનારા દિવસોમાં આપણા યુવાનો દેશભરમાં નામ રોશન કરશે એવી શુભેચ્છા સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન. પોલિટેકનિક કોલેજમાં કીટ વિતરણના કાર્યક્રમની સાથે જ રાજ્યમંત્રીએ ભુજના ટેન્ટ સિટી ગ્રાઉન્ડમાં નવનિર્મિત મામલતદાર કચેરીનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેઓ જાતે અહીંની મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને રિબિન કાપીને કચેરીને ખુલ્લી મૂકી હતી. છેલ્લા લાંબા સમયથી તૈયાર થઈ ગયેલી અલાયદી બિલ્ડિંગનું લોકાર્પણ ન થવાને કારણે કચેરીનું સ્થળાંતર થઈ શક્યું ન હતું. ભુજની લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં બિલ્ડિંગમાં હાલ મામલતદાર કચેરી કાર્યરત છે. ત્યારે આ નવી બિલ્ડિંગ લાંબા સમયથી તૈયાર થઈ ગયા બાદ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે લોકાર્પિત થતા મામલતદાર કચેરીની વિવિધ શાખાઓના રેકેટ સહિતના દસ્તાવેજોના પોટલા બંધાઈ રહ્યા છે અને કચેરીના સ્થળાંતરની તૈયારીઓ આરંભાઈ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે નવી કચેરી મર્યાદિત જગ્યામાં હોવાથી રેકેટ સાચવવા ઉપરાંતની સુવિધા માટે કચેરી નાની પડે તો નવાઈ નહીં કહેવાય અને ભવિષ્યમાં હજુ એક માળ ઉપર ચઢાવવો પડે તો પણ આશ્ચર્યજનક નહીં ગણાય. કચ્છ જિલ્લામાં અને જિલ્લાના હેડક્વાર્ટર ભુજ ખાતે રૂપિયા 4,40,00,000 રૂપિયાના ખર્ચે આ નવી કચેરીનું માત્ર 1 વર્ષના સમયગાળામાં બાંધકામ થયું છે. સાથે સાથે રાજ્ય સરકારનો એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે અત્યારે ઓનલાઈન ટેન્ડરો હોવાને કારણે અને પારદર્શક વહીવટનો પણ આ એક નમૂનો અમે આપી શકીએ, જેના માટે આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈનું દ્રઢ આગ્રહ છે કે બધું ઓનલાઈન હોવું જોઈએ. એના કારણે 22% આ કચેરીનું ટેન્ડર નીચું આવ્યું અને એ 22% નીચું ટેન્ડરથી પણ સુંદર મજાનું જે કામ થયું છે આ સરકારની પારદર્શકતાનો નમૂનો પણ આપી શકી. હવે પછી બધી જ કચેરીઓની બ્રાન્ચોની મેં મુલાકાત લીધી. અમારા મામલતદારશ્રી પણ યુવાન છે, કલેક્ટરશ્રીના માર્ગદર્શન નીચે આ બધી જ કચેરીઓમાં અધિકારીઓ ખૂબ ખુશ થઈને એ પોતાની આવતીકાલથી કાર્યનો પ્રારંભ કરશે. ભુજના વિકાસ માટે આજે વિવિધ યોજનાઓના ₹7 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ હાથ ધરાયું હતું. શિવરાત્રી બાદ મંગળવારે મંગલમય 70 જેટલા કામોના ખાતમુહૂર્તનો પ્રારંભ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિત નગર અધ્યક્ષ લતાબેન સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયા હતા. તો ભારાપર સંપ પાસે ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ ગ્રાન્ટોમાંથી શહેરમાં 7 કરોડના ખર્ચે વિકાસ કામો કરવામાં આવશે, જેમાં પાણી, ગટર, સીસી રોડ, પેવર બ્લોક, બોર સહિતના કામો આવરી લેવામાં આવ્યા છે. આજે શરૂ થયેલા વિકાસ કામોની વણઝારમાં પ્રારંભે સવારે 9 વાગે શેખપીર ચોકડી પાસે ₹5,75,000ના ખર્ચે 4 બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર કટિબદ્ધ હોવાનું કહ્યું હતું અને આગામી દિવસોમાં પણ વિકાસ કામો અવિરતપણે થતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બોરના ખાતમુહૂર્ત બાદ જલારામ સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. અંદાજે 3 થી 4 લાખમાં આ વિસ્તારમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવશે. તો ભાનુશાલી નગર પાછળ સરકારી વસાહતમાં શિવ મંદિરના પ્રાંગણમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. અહીં 10 લાખના ખર્ચે વિકાસ કામો કરવામાં આવશે. બપોરે 12 કલાકે ભારાપર સંપ પાસે ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં ₹22,50,00,000ના ખર્ચે કામગીરી કરાઈ છે. ત્યારે ભુજના લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે તેવું કારોબારી ચેરમેન ભરતભાઈ રાણાએ જણાવ્યું હતું. આ વિવિધ કામો MP, MLAની ગ્રાન્ટો ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ તેમજ લોકભાગીદારીથી કરવામાં આવશે. બપોર બાદ પ્રમુખ સ્વામીનગરના હનુમાનજી મંદિરે જનભાગીદારીના વિવિધ લક્ષી કામોનું ખાતમુહૂર્ત, ગણેશનગરના વોર્ડ નંબર 8માં આશાપુરા મંદિર મધ્યે જુદી જુદી શેરીઓના સીસી રોડ તેમજ પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત, તો સોમૈયાનગર વોર્ડ નંબર 10માં ગરબી ચોક ખાતે જનભાગીદારીના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિવિધ ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, શૈલેન્દ્રસિંહ જાડેજા, કિરીટભાઈ સોમપુરા, અજય ગઢવી, જયંતભાઈ ઠક્કર, સહદેવસિંહ જાડેજા, ગોદાવરીબેન ઠક્કર, રેશમાબેન ઝવેરી, મંદાબેન પટણી સહિત વિવિધ વિસ્તારોમાં જે તે વોર્ડના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભુજ નગરપાલિકા દ્વારા ડૉક્ટર નીમાબેન આચાર્ય આપણા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જુદા જુદા
કામો લેવામાં આવ્યા છે. 4 બોર શેખપીર પાસેની ચોકડી પાસે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે. એના પછી જલારામ સોસાયટીમાં ડસ્ટ ફ્રી કરવા માટે સાઈડમાં પેવર બ્લોક મૂકવાના છે. સરકારી વસાહતમાં મંદિર પાસે પેવર બ્લોકનું કામ છે અને સાંજના ભાગમાં પ્રમુખ સ્વામીનગરમાં વિકાસલક્ષી કાર્યોનું છે. ગણેશનગરમાં પણ બ્લોકનું કામ કરવાનું છે. સોમૈયાનગર વોર્ડ નંબર 7માં પણ પેવર બ્લોકનું કામ કરવાનું છે. આ રીતે જુદી જુદી જગ્યાએ આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કામ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં બીજા પણ આવા જ કાર્યક્રમો કરવાના છે. લગભગ 47 જેટલા કામો ડૉક્ટર નિમાબેન આચાર્ય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી થવાના છે. અને ખાસ જે આજે લોકાર્પણ છે ફિલ્ટ્રેશન પ્લાન્ટનું ભારાપર મધ્યે, તો એમાં જે કાયાવાળું પાણી છે એ ફિલ્ટર થઈ અને લોકોને મળશે અને એ ફિલ્ટ્રેશન પ્લાન્ટનું સપનું ચૂંટાયા પહેલાં પણ હતું અને આજે સાકાર થયું છે. એની સમસ્ત આપણા ભુજવાસીઓને અર્પણ કરીએ છીએ. એનો ખૂબ આનંદ છે અને આવી જ રીતે બીજા વિસ્તારમાં પણ જ્યાં જે રીતે પાણી એવું મળતું હશે તો ત્યાં પણ જુદી જુદી જગ્યાએ આવા ફિલ્ટ્રેશન પ્લાન્ટ ગોઠવી અને પાણી શુદ્ધ આપવાના પ્રયત્નો કરવામાં આવશે. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં માસિક હિસાબોને બહાલી આપવા ઉપરાંત આગામી વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. એપીએમસીના ચેરમેન કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં 2 કરોડની આવક સામે 1 કરોડ 20 લાખના ખર્ચ સાથે 80 લાખના પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માસિક હિસાબોને પણ બહાલી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં એપીએમસી ખાતે શાકભાજી વિભાગમાં ₹35 લાખના ખર્ચે 5 ગોડાઉન બનાવવામાં આવશે, જ્યારે અનાજ વિભાગમાં 40 લાખના ખર્ચે 1 શેડનું નિર્માણ કરાશે. તો શાકભાજી અને અનાજ વિભાગના રસ્તાના કામોનું તેમજ અન્ય આનુષંગિક વિકાસ કામો કરવામાં આવશે. ભુજ એપીએમસીની સામાન્ય સભામાં ચેરમેન કેશુભાઈ પટેલ, વાઇસ ચેરમેન જિગ્નેશ શાહ, સેક્રેટરી શ્રી બરાડિયા તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરમાં ગટરની સમસ્યા કોઈ નવી વાત નથી. અવારનવાર લાઇન બેસી જવાના કારણે ગટરો ઉભરાતી હોય છે અને ક્યારેક ગટરની લાઇન પીવાના પાણીમાં મિક્સ થઈ જવાથી લોકોને ગટરવાળું પાણી મળતું હોય છે. ત્યારે ન્યૂ સ્ટેશન રોડથી ભીડ ગેટ જતા માર્ગ પર રવિવારે ગટરની મુખ્ય લાઇન બેસી જવાના કારણે તેને બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. આજે 3 દિવસનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પણ કામગીરી પૂર્ણ થઈ નથી. આ અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરત રાણાએ જણાવ્યું હતું કે બસ સ્ટેશન પાસેથી પસાર થતી ગટરની આ મુખ્ય લાઇન છે અને વર્ષ 2003માં આ લાઇન નાખવામાં આવી હતી. રવિવારે લાઇન બેસી જવાના કારણે તેને બદલવાની કામગીરી ચાલી રહી છે અને આજે મોડી સાંજ સુધી કામ આટોપી લેવાશે તેવી વાત કરી હતી. ભુજની ભાગોળે એરપોર્ટ રોડ પર આવેલી શિવ આરાધના સોસાયટી ખાતે નવનિર્મિત વિશ્વનાથ મહાદેવ મંદિરે 2 દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, દાતાઓના સન્માન સાથે મહાશિવરાત્રિની 4 પ્રહરની પૂજા સહિતના આયોજન થયા હતા. શિવ આરાધના સોસાયટીમાં અહીંની વિશ્વનાથ મહાદેવ મંદિર નિર્માણ સમિતિ દ્વારા નવનિર્મિત શિવાલયના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે સ્થાપિત દેવતાઓના પૂજન મંગલાચરણ બાદ સોસાયટીમાં ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મંદિર નિર્માણમાં સહયોગ આપનાર દાતાઓ તેમજ યજમાનો મૂર્તિઓ સાથે વાજતે ગાજતે શોભાયાત્રામાં જોડાયા હતા. પ્રથમ દિવસે હોમ હવન બાદ રાત્રે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો, જેમાં ભારાસરના મહંત નિર્મલ ગિરી બાપુએ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવવાની સાથે રાસ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. મહોત્સવના બીજા દિવસે સ્થાપિત દેવતાઓના હોમ હવન સાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ હતી, જેમાં શિખર પર કળશરોહણ, ધ્વજારોહણ, કુટીર હવન સાથેના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય તરીકે જીતેન્દ્રકુમાર મયાશંકર પંડ્યાએ ધાર્મિક વિધિઓ કરાવી હતી. તો વિંછાણવાડા વિંધ્યાવાસીની મંદિરના મહંત અમૃતગીરી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. મહાશિવરાત્રિના પાવન પ્રસંગે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંદિરમાં જહેમત ઉઠાવનારા કાર્યકરો અને દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તો મંદિરના વિકાસમાં તેમનાથી બનતી તમામ પ્રકારની મદદ માટેની ખાતરી ઉચ્ચારી હતી. મંદિર નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર સ્વર્ગસ્થ સુમિત્રાબેન સુરેશશંકર આચાર્ય હસ્તે મનીષાબેન નીતિનકુમાર ઘોર, જગદીશ પટેલ, ભુરજીભાઈ ભીમજીભાઈ હાલાઈ,
વિશ્વમભાઈ રાવલ તેમજ મહાપ્રસાદના દાતા લીલાવંતીબેન જેઠાલાલ ઉકેડા, પરિવાર ડુમરા અને મંડપના દાતા દિનેશભાઈ તન્નાનું સન્માન સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મહંત અમૃતગીરી બાપુના હસ્તે કરાયું હતું. મહાશિવરાત્રીના રાત્રે સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના સૌ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મહોત્સવમાં નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડોક્ટર રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા, મનીષભાઈ બારોટ, કિરીટભાઈ સોમપુરા, મનુભા જાડેજા, જયંતિ જોશી શબાબ સહિતના રાજકીય સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા હવનમાં યજમાન તરીકે કિશોરભાઈ ખત્રી, વિનોદભાઈ પિત્રોડા, નરસિંહભાઈ સોલંકી, કીર્તનભાઈ વ્યાસ, મંદિર નિર્માણ સમિતિના પ્રમુખ અજીતભાઈ બારોટ, જગદીશભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, બ્રિજરાજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, રાજેશભાઈએ લાભ લીધો હતો. 2 દિવસીય કાર્યક્રમમાં સ્વયંસેવકો ધર્મેન્દ્રસિંહ જાડેજા, બ્રિજેશભાઈ પટેલ, સુધીર ખત્રી, યોગેન્દ્રસિંહ જાડેજા, મહેશ પરમાર, મનોજભાઈ પ્રજાપતિ, ધીરુભાઈ સોઢા, શંકરભાઈ ગોસ્વામી, રાજેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રસિંહ જેઠવા, પંકજભાઈ પાલ, અનંતરાય વ્યાસ, ભરત સોનેજી, બકુલ ખત્રી, અમિત અમીન, સુનિલ લાખાણી, બ્રિજેશ દુબે, અમરસિંહ જાડેજા, કિરીટસિંહ, કૌશિક ગોસ્વામી, પૂજારી હરેન્દ્ર મહારાજ સહિતના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આજે મહાશિવરાત્રિનો દિવસ શાસ્ત્ર પુરાણને હિસાબે શિવ મહાપુરાણમાં એના ઉલ્લેખ મળે છે કે ભગવાન શિવનો આજથી પૃથ્વીલોક ઉપર વાસ અવતરણ થયું છે અને આટલા દિવસ પાતાળમાં એમનું વાસ હતું. જજમાન બધા એટલું સદબુદ્ધિથી કરીને એ વિચારે છે કે સંકલ્પ કરીએ કાંઈ, પણ યોગાનું જો કોઈ સાધુ સંત વગર સંકલ્પ, એક કહેવત છે કે બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા, સાધન કરે સો સંત, સંકલ્પ તજે સો સંન્યાસી, મન મારે સો મંત. આ 5 વસ્તુ ભેગી થાય એટલે પ્રાણ પ્રતિષ્ઠા. પ્રાણ પ્રતિષ્ઠાનો મતલબ શું છે ખબર છે? મંત્રાધીન દેવ. આ પથ્થર છે, આપણે કહીએ છીએ વિશ્વાસ છે તો પથ્થરમાંથી જવાબ મળે છે, પણ વિશ્વાસ ખાલી નથી. વિશ્વાસ એટલે મંત્ર, અને મંત્ર આધીન દેવ. તો આજે એક હરખનો દિવસ છે આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિની અંદર. મહાશિવરાત્રિ જેવો દિવસ છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા, અજીતભાઈ બારોટ તથા અલગ અલગ આ બધા ભાઈઓ મળી અને શિવ આરાધના સોસાયટીમાંથી એમણે સંકલ્પ કરેલો કે અમે બાપુ અહીંયા કને આપણે મહાદેવનું મંદિરમાં નિર્માણ થયું છે અને અમને ખાસ મહાદેવ, તો એમને મેં કીધું કે જે ધર્મના કામે જેટલું કરતા હશો આપણી ફરજમાં પણ આવે છે. આ તો સદભાગ્ય કહેવાય કે તમને સંજોગ મળ્યો છે. આપણે બધું થતું હોય છે પણ આવો મહાશિવરાત્રિનો સંજોગ મળતું નથી. આ બધું સંજોગના હિસાબે મહાદેવ પોતે, હું તો એમ જ માનું કે આ વિશ્વનાથ મહાદેવ તો જગજગા ઉપર બિરાજે છે એટલે વિશ્વમાં છે એટલે નામ છે. પણ આજે આ સાચા વિશ્વનાથ મહાદેવ પ્રગટ થઈ ગયા છે કે આ મહારાજ અને એક સંન્યાસીની સાક્ષીમાં આજ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આજ રોજ એ ભુજ આપણે શહેરમાં વિશ્વનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરતા જે મેન ખંતીલો યુવાન અજીતભાઈ બારોટ, જેમણે ભૂમિપૂજન કર્યું છે. આજથી 1.5 વર્ષ સુધી તેણે પોતાની જાત નોકરી બધું મહેનત કરી ને એક સોસાયટીના રહેવાસીઓ બધાનો સહકાર સાથ સંગાત મળીને એમણે જે મહેનત ખંતીથી જે અમે મંદિરને આજ નિર્માણ કર્યું છે તેનું આજે 2 દિવસીય મહોત્સવનો અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે. જે આજે એમનું ધ્વજારોહણ મંડપ, આપણે યજ્ઞ, મહાપ્રસાદનો 2 દિવસનું આયોજન કરેલ છે, જેમાં આપણા બધા સોસાયટીના રહેવાસીઓ તથા સ્વયંસેવકોને તેમના દિલથી, ભાવુકોનો આજ પ્રેમ ભાવથી એકઠા થઈ જૂથ થઈને એમને જે સહકાર આપ્યો છે ને આપણા જે બધા દાતાઓ છે જેમનો સાથ સહકારથી આ મંદિરનું નિર્માણ કર્યું છે તેમનો હું સોસાયટી અને મંદિરના ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સચ્છા તેમનો હું આભાર માનું છું. ભુજ શહેર મધ્યે એરપોર્ટ રિંગ રોડ ઉપર નવનિર્માણ પામી રહેલી શિવ આરાધના સોસાયટી મધ્યે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી છે. સહયોગી દાતાઓ, મુખ્ય દાતાઓ તથા સ્વયંસેવકો તથા સોસાયટીના તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રથમ તથા અત્યારે અમારી તંત્ર સામે રજૂઆત એ છે કે જો અમારી પાસે કોમન પ્લોટ ખૂબ વિશાળ જમીનમાં પડ્યો છે તો તંત્રને અમારી એવી રજૂઆત છે કે આ કોમન પ્લોટના વિકાસમાં અમને ખૂબ સાથ અને સહકાર આપે. તથા સોસાયટી નવનિર્માણ છે તો અત્યારે ત્યાં ગટરની વ્યવસ્થા છે ને, તો તંત્રને અમારી ખાસ રજૂઆત એ છે કે પહેલાં અમને ગટરની વ્યવસ્થા આપે, જેથી અને ગટર બન્યા બાદ રોડ અને રોડ રસ્તાની પણ સગવડતા આપે એવી અમે તંત્ર પાસે આશા વ્યક્ત કરીએ છીએ. મુન્દ્રામાં મહાશિવરાત્રી નિમિત્તે ખારવા વિસ્તારમાં સ્વાલી શેરી નજીક મહાકાલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ સંગીતમય મહાઆરતીમાં શિવલિંગ ભક્તજનો માટે આકર્ષણરૂપ બન્યું હતું અને ભગવાન શિવની મહાઆરતીમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા. મહાકાલ ગ્રુપના કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.